સંગમ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું। ધારી તાલુકાના જલાલા ખાતે આવેલ સંગમ ફાઉન્ડેશન દ્વારા સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। ગૌમાતાને ઘાસચારાની વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓ ઉપરાંત સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો યોજવામાં આવે છે। જલાલા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કીટમાં જીવન જરૂરિયાતની આવશ્યક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક પરિવારોને રાહત મળી હતી। આ સમગ્ર કાર્યક્રમ સેવાભાવી અને ગૌપ્રેમી વિવેક તળાવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। સંગમ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં પણ આવા સેવા યજ્ઞો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ વિવેક તળાવિયા છે। સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ મીઠાપુર ડુંગરી ચલાલા, હું આ ટ્રસ્ટ ચલાવું છું, એમાં હું પ્રમુખ તરીકે છું। અને હું આજે ગોપાલગ્રામ મને એક પ્રતાપભાઈ તમે જે વાત કરી એના માધ્યમથી હું અહીંયા એક પરિવારને હું મદદ તો ન કહી શકું, પણ હું મારાથી બનતો પ્રયત્ન થાય ટ્રસ્ટના માધ્યમથી હું સામાન્ય એવી કંઈક વસ્તુ દેવા માટે એમના પરિવારમાં ગુજરાન ચાલી શકે એટલા માટે હું આ એક કીટ રાશનની દેવા માટે આવ્યો છું। મેં જોયું કે પરિવારમાં નાના નાના બાળકો 3 છે, બેન છે, કોઈ કામ કરી શકે એવું નથી, એટલે વિચાર કર્યો તો કેટલું દેવું, તો 6 મહિના સુધી ચાલી શકે એટલો સામાન આપ્યો છે। હજી પણ જરૂર પડશે તો આપણે આપશું, કેમ કે આપણા ટ્રસ્ટને ખૂબ લોકો દાન આપે છે અને આપતા રહ્યા પણ છે। તો આપણે જવાબદારી છે કે આપણે આવા પરિવારો જે હકીકતમાં કે કોઈ નથી એના પરિવારમાં, કેમ કે એમના ઘરેથી એમના પતિનું અવસાન થયું, એના 1-1.5 મહિનો થઈ ગયો, હજી પોતે કાર્ય જ નથી કરી શક્યા, એટલે એનું 12મું કરી નથી શક્યા, એમની પાસે કશી વ્યવસ્થા પણ નથી। એ પરિવારના સાથે હું જોયો તો મારી આંખમાં આંસુડાઓ હતા। આપણને વેદના થાય, દુઃખ થાય કે આવા જે પરિવારો પણ છે જેમનું કોઈ આધાર નથી, નોંધારા બની જાય છે, તો આપણે એને મદદ કરવી જોઈએ। એટલા માટે મને પ્રતાપભાઈ તમે વાત કરી એટલા માટે હું સીધો આ સવારમાં જ એમને ત્યાં પહેલાં પછી બીજે હું જાઉં વાડીએ, એટલે હું સીધો આજ અહીંયા આવ્યો છું રાશન કીટ દેવા માટે। ઓકે સર।